તો વરસાદે લંબાયું છે તો આપણે 6.5 વીઘાનું આ પડું છે. એમાં અડધું કોરવાણ થઈ ગયું છે, અડધું બાકી છે. જેમ પીતું જાય એમ વાવતું જવાનું. આપણે ફુવારામાં પહેલાં કોરું પાતા જઈએ છીએ ને વાહે વાવતા જઈએ ને પછી પાછા વાહે ફુવારા મૂકવા પડશે. એટલે 2 વાર પાવવું પડશે, એટલે સિંગ નકર ઉગે નહીં. કારણ કે વરસાદ નથી એટલે પવન બહુ ઉડે છે. એક જ દિવસમાં તરત પડું સુકાઈ જાય, એટલે વાહો વાંય ફુવારા વાવીને તરત મૂકવા પડશે. 20 લાઈનના કટકા છે ને 20 ફુવારા છે, એટલે હાળંગ હેઠો આપણે આવી જાય છે. એટલે આવી મહેનત બધી કરવી પડે કોરવણ કરવામાં. આ એકલાથી તો ન થાય, એકલાથી થાય પણ એકુકો ફુવારો લે ને એકુકો કટકો લે તો 1 કલાક ઉપર વહી જાય. અમારા ગામમાં 20% વાવેતર થઈ ગયું છે. તમારા ગામમાં કેટલું છું એ કોમેન્ટ કરજો જરા. કારણ કે વાવેતર કરવું નહોતું પણ વાવણી લંબાણી, કારણ કે રોજ ભૂંગળાનો બહુ ત્રાસ છે. પણ હવે આપણે તોય છતાં મહેનત કરીને જાગવું પડશે. અમારા પાડોશીએ સૂટું શરૂ કરી દીધું છે, એને ફુવારા નથી મેક્યા, એ સૂટા સાહ પાય છે. આ પાડોશી આખું વરસ મારી સા પીધી, સા પાણી લાવ્યા હો તો સા પાણી બનાવો. આ પાડોશી લુખે લુખા છે. અમારે યારે તો વાળો પાણી. અમારા સરપંચનો છોકરો ગામમાં આવી ગયો જોવો પણ ઢેલો હેઠો મૂકતો નથી. એટલે ભાઈ મોટર ચાલુ કર, ભાઈ કર. અત્યારમાં જુઓ ફુવારા ફેરવ્યા રેપ જેપ થઈ ગયા. આ 2 ફુવારા છેલ્લા સોટી ગયા, રિપેર કરવા જવા જો વાળા લઈ. કચરો હલવાઈ ગયો જાજો.